નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર તમારી અરજી જો કરી દીધી હોય તો એ કઈ રીતના ચેક કરવી, એનું શું રિઝલ્ટ આવી રહ્યું છે, એ પાસ થઈ છે કે નહીં, પેન્ડિંગમાં છે કે નહીં, આ બધી જ માહિતી કઈ રીતના ચેક કરવી આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન તમે ઘર બેઠા કરી શકો છો. તો આજે આપણે આ વિશે જ માહિતી કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો દોસ્તો, હું તમને બતાવીશ કે આઈ પોર્ટલ ખેડૂત પોર્ટલ ઉપર કઈ રીતના તમે તમારી અરજી ચેક કરી શકો છો. એમાં ખાલી તમારે મોબાઈલ નંબરની જરૂર પડશે દોસ્તો, બીજું કશી વિગત વધારે જરૂર પડશે નહીં દોસ્તો. તો ચાલો ઝડપથી શરૂઆત કરી દઈએ. તો દોસ્તો, તમારે ગૂગલ ઉપર જઈને iKheduत.gujarat.government.in લખવાનું રહેશે. એ પછી તમારે આ રીતના ઇન્ટરફેસ ખુલી જશે, જેમાં પહેલું જે ઓપ્શન આવશે જેમાં તમને આઈ ખેડૂતનું ઓપ્શન દેખાશે તેમાં પર તમારે ક્લિક કરવાનું રહેશે દોસ્તો. જેવું જ તમે આના ઉપર ક્લિક કરશો તમારી સામે આ રીતના ઇન્ટરફેસ આવી જશે, જેમાં તમે જોઈ શકો છો કે આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ રજીસ્ટર મેળવવા બધા લાભાર્થી નોંધણી માટે ફરજિયાત છે. તો આ રીતના તમારું ઇન્ટરફેસ આવશે. આમાં અહીંયા તમારે 3 ઓપ્શન આવે: લાભાર્થી નોંધણી, કંપની નોંધણી અને અરજી. પણ આપણે તમારે આ ક્લિક કરવાનું રહેશે નહીં દોસ્તો. હું તમને પ્રોપર માહિતી આપું કે લોગિન કઈ રીતના કરવાનું. પહેલાં તમારે લોગિન કરી દેવાનું દોસ્તો. તો લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન જેવી રીતના કરશો તો તમારે આ રીતના ઇન્ટરફેસ ખોલશે, જ્યાં તમે રજિસ્ટર મોબાઈલ નંબર નાખવાનો રહેશે દોસ્તો. અને મોબાઈલ નંબરની સાથે પાસવર્ડ, અગર પાસવર્ડ તમે ભૂલી ગયા છો તો ઓટીપી રીતે તમે મોબાઈલ નંબર નાખીને ઓટીપી લઈ શકો છો. અને એના સાથે કેપ્ચા નાખવાનું રહેશે, કે જ્યારે અહીંયા કેપ્ચા તમે જો 7+6 લખેલા છે તો અહીંયા એ રીતના એનો સરવાળો થઈને 13 થશે. તો એના પછી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ પૂરી પ્રોસેસ થશે લોગિનની દોસ્તો. તો તમે સમજી ગયા છો કે લોગિન કઈ રીતના કરવું. ચાલો દોસ્તો, હું લોગિન કરીને તમને આગળની પ્રોસેસ બી બતાવું દઉં. તો દોસ્તો, મેં લોગિન કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે આ રીતના તમારું ઇન્ટરફેસ છે, જ્યાં તમને સ્કીમ, તમારી અરજી અને પ્રોફાઇલ આ 3 વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો. હવે અહીંયા સિમ્પલ ગવર્મેન્ટે રૂલ રાખ્યા છે દોસ્તો. અહીંયા તમે જોઈ શકો છો કે સ્કીમમાં તમને શું નવી સ્કીમ ચાલી રહી છે દોસ્તો, અરજીની તારીખ, લાસ્ટ તારીખ કઈ છે, એ બધી જ અહીંયા તમને પ્રોપર દસ્તાવેજો સાથે તમારે કયા કયા દસ્તાવેજો નાખવાના રહેશે આ બધી જ માહિતી અહીંયા તમને મળી રહેશે દોસ્તો. અહીંયા તમે જોઈ શકો છો કે બોરવેલ માટે બી હજુ 30/7 સુધી તમે અરજીની તારીખ છે. મેન્ટેનન્સ, તેના સાથે સાથે સઘન ખરીજન માટે, ડ્રોનની છંટકાવ માટે 15/8 સુધીની તારીખ છે દોસ્તો. આ બધી જ તારીખો તમે અહીંયા જોઈ શકો છો. તમે લોગિન કરીને તમે બધાની માહિતી મેળવી શકો છો દોસ્તો. આમાં કશું વધુ નથી. અને તમારે વધારે માહિતી જોઈએ હોય તો અહીંયા વધુ માહિતી પર ક્લિક કરીને તમે વધુ માહિતી પણ તમે લઈ શકો છો. અને અરજી કરવા માટે તમે અહીંયા ક્લિક કરીને તમારી અરજી કરી શકો છો દોસ્તો. હવે દોસ્તો, આપણે જોઈશું કે અરજી તમારે જો કરેલી હોય અને એ કઈ રીતના ચકાસવી. તો તમારે અરજીમાં જવાનું રહેશે દોસ્તો. જે રીતના તમે અરજીમાં ક્લિક કરશો તો તમને અરજીમાં આ રીતના તમારું પ્રોપર ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમે જોઈ શકો છો કે આ રીતના અરજીમાં તમે કોઈ બી અરજી કરી હશે તો અરજી નંબર બતાવશે. અને એના સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે એલિજિબિલિટી કાર્ય કે તમારી એલિજિબિલિટી હજુ સુધી શું છે અને શું સ્થિતિમાં છે, એલિજિબિલિટીમાં છે યા તો તમને નોન એલિજિબિલિટીમાં છે. અગર નોન એલિજિબિલિટી બતાવે તો દોસ્તો કે રિજેક્ટ થવાની ચાન્સીસ વધારે છે. એના સાથે અગર પાસમાં બતાવી દે તમને તો આ સેન્કશન થઈ જશે, સેન્કશન લખેલું આવી જશે દોસ્તો અહીંયા તમારે. અને આ રીતના તમારું પ્રોપર માહિતી તમારે જોઈતી હોય તો આ રીતના તમે તમારી અરજી પર વધારે ક્લિક કરી અને તમે એના ઉપર અરજી નંબર છે એમાં ક્લિક કરીને તમે તમારી પોતાની માહિતી જોઈ શકો છો દોસ્તો. તો આ હતું એક મારા તરફથી પ્રોપર ઇન્ફોર્મેશન કે જેમાં આઈ પોર્ટલ ખેડૂતના પોર્ટલ ઉપર તમે કઈ રીતના તમારી અરજી ચેક કરી શકો છો દોસ્તો. તો આ રીતના નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. MB વાળા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ગમે ત્યારે આવા નવા વિડીયો આવી જશે દોસ્તો. ધન્યવાદ.